વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદને પગલે નવાગામ કરાવેલ નજીક બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવાગામ અને કરાવેલ ગામને જોડતા આ ડાયવર્ઝન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા તેનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો। આ ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સેફટી બેરિયર ટેપ લગાવીને માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થવાથી આસપાસના વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। નવાગામ કરાવેલ સહિત 4 ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે। આનાથી સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે હાલની આ સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે જો સમયસર કામગીરી પૂર્ણ થઈ હોય તો લોકોને આ હાલાકી ભોગવવી પડી ન હોત। સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરીને અવરજવર પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે। તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ના પડે। ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર, અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે, અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે। અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરાવો થાય। એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે।